ભોગવવું પડશે અને પરિણામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ઉધમપુરમાં પાકિસ્તાન દ્વારા હુમલાનો નિષ્ફળ પ્રયાસ, ભારતીય હથિયાર ડેપો પર હુમલાનો પ્રયાસ છે તે નિષ્ફળ નીવડ્યો છે। અત્યારના મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ઉધમપુરમાં પાકિસ્તાને હુમલાનો નિષ્ફળ પ્રયાસ કર્યો છે। તો ભારતીય હથિયાર ડેપો પર હુમલાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો, ટાર્ગેટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ ભારતીય સેના પાકિસ્તાનના તમામ હુમલાને નિષ્ફળ બનાવી રહી છે। તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ઉધમપુરમાં પાકિસ્તાને હુમલાનો નિષ્ફળ પ્રયાસ કર્યો છે। ભારતીય હથિયાર ડેપો પર હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો, જે નિષ્ફળ નીવડ્યો છે। સેના સતત કાર્યરત છે, સતત કામગીરી કરી રહી છે। તમામ હુમલા નિષ્ફળ બનાવવામાં આવી રહ્યા છે। આ પહેલા પણ અનેક હુમલાના પ્રયાસ કરવામાં આવ્યા। સવારે પણ જમ્મુમાં પ્રચંડ વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો અને ઉધમપુરમાં એકવાર ફરી ટાર્ગેટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। તો હાલના મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ઉધમપુરમાં હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો, ભારતીય હથિયાર ડેપો પર હુમલાનો પ્રયાસ સેનાએ નિષ્ફળ બનાવ્યો। તો ભારતીય હથિયાર ડેપો પર હુમલાનો પ્રયાસ છે તે નિષ્ફળ બનાવવામાં આવ્યો છે। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કઈ રીતે ઉધમપુરમાં પાકિસ્તાને હુમલાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે પ્રયાસને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યો છે। સવારના દ્રશ્યો અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। સવારમાં ઉધમપુરને ટાર્ગેટ કરવાનો પાકિસ્તાનનો જે પ્રયાસ છે તે નિષ્ફળ નીવડ્યો છે। ઉલ્લેખનીય છે કે જેટલા પણ હુમલા કરવામાં આવી રહ્યા છે પાકિસ્તાન સેના દ્વારા, તે નિષ્ફળ બનાવવામાં આવી રહ્યા છે ભારતીય સેના દ્વારા। ઉધમપુરમાં પાકિસ્તાને ભારતીય હથિયાર ડેપો પર હુમલો કર્યો, તેને ટાર્ગેટ કરવાનો પ્રયાસ કર્યો। સીધા દ્રશ્યો ઉધમપુરથી અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। એર ડિફેન્સ સિસ્ટમ હુમલાને નિષ્ફળ બનાવી રહ્યો છે। પાકિસ્તાનની જે નાપાક હરકતો છે, એક પણ હરકત તેની કારગર નહીં નીવડે। ભારતીય સેના એટલી સજ્જ છે। તો સવારના દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। ઉધમપુર પર હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો, વિસ્ફોટના દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। ભારતીય હથિયાર ડેપો પર હુમલાનો જે પ્રયાસ થયો છે તેને નિષ્ફળ બનાવવામાં આવ્યો છે। અત્યાર સુધી ઘણા બધા ડ્રોન મિસાઇલ છોડવાનો પાકિસ્તાને પ્રયાસ કર્યો છે, પરંતુ તેનો એક પણ પ્રયાસ સફળ નથી નીવડ્યો। જમ્મુમાં પણ ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો હતો, તે પ્રયાસ પણ નિષ્ફળ। પોખરણમાં પણ ડ્રોનથી હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને હવે ઉધમપુરથી દ્રશ્યો સામે આવી રહ્યા છે। ઉધમપુરમાં પણ વિસ્ફોટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો અને આ પ્રયાસ જે છે તે નિષ્ફળ નીવડ્યો છે। સંવાદદાતા कोमल सिंह जोड़ाया है फोन लाइन पर વધુ માહિતી માટે, તેમની પાસેથી વધુ માહિતી લઈએ। कोमल, जिस तरीके से जो सरहदी इलाके हैं, कश्मीर हो, उधमपुर हो, उरी हो, यहाँ पे पाकिस्तान कंटिन्यूस फायरिंग कर रहा है, अभी की क्या ताजा जानकारी है? वहाँ के लोगों के कैसे हालात? देखिए, इस समय मैं रजौरी इलाके में हूँ। रजौरी पुंछ वो इलाका है जहाँ पर पाकिस्तान का बॉर्डर बिल्कुल करीब है और यहाँ पर कल रात को जो है गोलाबारी हुई। आज सुबह 3:30 बजे पहला जो धमाका था वो रजौरी में सुना गया। उसके बाद बैक टू बैक जो है वो धमाकों की आवाजें यहाँ पर सुनाई दी। जो लोग हैं वो अपने घरों से सेफ जोन में खुद चले गए हैं। उन्होंने कहा कि अगर दिन, अब देखिए रोशनी है और हमेशा रोशनी में कम धमाके होते हैं, लेकिन आज रोशनी में भी, दिन के उजाले में भी इतने ज्यादा धमाके जो है वो सुनाई दे रहे हैं। गोलाबारी हो रही है, ये सिर्फ एक इलाके में नहीं हो रही है। और सबसे बड़ी बात है कि ये रजौरी का शहर है, वहां पर कुछ अधिकारियों के घरों के आसपास भी धमाके हुए हैं और गोलाबारी जो है वो जम्मू शहर में भी हुई है और शहर में उस पॉश एरिया में हुई है जहां पर कभी इस तरीके के हालात नहीं बने हैं। उधमपुर में भी हुए हैं, जहां उधमपुर में कोई एलओसी नहीं है, बॉर्डर नहीं है, वहां पर भी जो है वो ड्रोन से अटैक करने की कोशिश हुई है, वहां पर भी गोलाबारी हुई है। धुएं को लोग देखकर जो डर गए, क्योंकि जितनी जगह पर गोलाबारी से धुएं का उबाल नजर आ रहा है वहां पर जो है वो लोगों में डर है, खौफ है। जम्मू शहर में जो गोलाबारी हुई है उससे लोगों की गाड़ियां क्षतिग्रस्त हो गई हैं, लोगों के खिड़कियां शीशे टूट गए हैं, लोग डर के माहौल में हैं, लोग कई बाथरूम में घुस रहे हैं डर से कि
कई वो अपने घरों की निचली मंजिलों के हिस्से में जा रहे हैं, कई गाड़ियां लेकर निकल रहे हैं, लेकिन प्रशासन ने कहा है कि जहां है लोगों को वहीं रहने दो, बाहर ना निकलो, ये समय बाहर निकलने का नहीं है। और खबरें भी ऐसी हमने बहुत सतर्कता से चलानी है कि किसी भी तरीके का पैनिक जो है वो जम्मू कश्मीर के लोगों को ना हो। और सबसे बड़ी बात है, अभी भी जब मैं आपसे बात कर रही हूँ तो तेज धमाकों की आवाज जो है वो मेरे को सुनाई दे रही है। एक बैक टू बैक जो है वो धमाके हो रहे हैं, और यही नहीं, सिर्फ राजौरी नहीं, पुंछ है, मेंढर है, मंजापुर